હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત કરું છું અને આ જ મારું ઘર ચલાવવાનું સાધન છે. જે કોઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, પોલીસ સ્ટેશનમાં એક ટ્રક ઊભી હતી જેને પોલીસ હમણાં લાવી હતી અને તેમાં શાકભાજી ભરેલી હતી. તે ટ્રક સાથે તેના કનેક્ટરને ડ્રાઈવરને પર પોલીસ સરપીલી હતા અને ડ્રાઈવર અને કનેક્ટર પોલીસ કર્મીઓને કહે, સાહેબ, આ ટ્રકને છોડી દો, તે શાકભાજીથી ભરેલું ખરાબ था हमारे આ શાકભાજી ચક માર્કેટ દો પચાની સમય સર શાકભાજી ભરેલી આ ટ્રક ડિલિવરી નહીં કરને મોટું નુકસાન થઈ જા. जब पुलिसकर्मी कहे कि आ ट्रक ने आते छोड़ी देवामां आवश नहीं, आटलो मोटो अकस्मात थयो, तो ट्रक ड्राइवर कहे कि जो तो एम छोड़ी शकता नहीं तो अने वधु एक ट्रक मंगा लेवा दयो. आ अमारी तमाम शाकभाजी ने अन्य ट्रक में स्थलांतरित करीश अने शाकभाजी ने बजार में पचा, परंतु पोलीस तमनी कोई बात साभरती नहीं अने तनी अवगणना करे छे. परंतु ड्राइवर अने कंडक्टर वारंवार कहता आके, साहेब, हमारी शाकभाजी बगड़ी जासे अमारे समयसर बजार में पहुंचावान छ, अंथा अमार मोटू नुकसान थई जासे थ पोलीसकर्मी कहे जो तमारे समयसर ट्रक छोड़ा हो तो 1 लाखन खर्च थ, हमने 1 लाख रुपया आ ट्रक पर केस नहीं करीने अत्यारे ट्रक छोड़ी दे, पछ तो तमारा शाकभाजी लने आराम जाई सको छ. पछ कंडक्टर अने ट्रक ड्राइवर कहे कि साहेब, हमारी पासे 1 लाख रुपया क्या छे ते पोता ना मन में विचारवा लागे. जो तो तिन पा हजरप मांग्या हो तो मुश्किल ना पड़त. आ गम था गठले, परंतु हम 1 लाख रुपया क्या था लारे ते बनेगा कि साहेब शक्य नहीं. तो पोलीसकर्मी कहे के तो पछी ट्रक रा पर छड़वा आव नहीं. अते वारंवार पोलीसकर्मी साथे विनती करता रहे. ત્યારે પોલીસ કર્મીઓને ધમકાને કહે, હવે તો પોલીસ સ્ટેશન બહાર જાને બેસો. તે કંડક્ટર અને ડ્રાઈવર બહાર આવી જાય અને બહાર આવતા કંડક્ટર નજર એક બોર્ડ પર પડે તો તે બોર્ડ પર મોટા અધિકાર નંબર લખેલા હતા. તે ડ્રાઈવરને જો બોર્ડ પર મોટા અધિકારના નંબર લખેલા આપને કોઈ મોટા અધિકારીને ફોન કરી કદાચ કોઈ આપની મદદ કર તો ડ્રાઈવર કહે, क्या कई न थाय यारा नंबर आ लखेला हो सप्थम आ फोन कर तो कोई फोन उपनी जो उपी पर तो पर आप कौन सा तो बहु मोटा अधिकारी हो. तो कंडक्टर कहे, एक बार प्रयत्न करवा. एक बार आपने प्रयत्न करी रे. कंडक्टर खचामा फोन काटे एसपी सान नंबर डायल करे. આગશે આ વાર્તામાં તે પોલીસ કર્મીઓ તે ટ્રકને પોલીસ સ્ટેશનમાં શા માટે લાવ્યા હતા. આવ જાણીએ આખી વાત આ વિડીયોમાં. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા મારી આપ સૌને એક નાનક વિનંતી છે કે આપ સૌ વિડીયોને લાઈક કરો અને જેમને અત્યાર સુધી અમારી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કૃપા કરીને અમારી શકે તેથી તમારો બધું સમય લીવીને વાર્તા જણાય. મિત્રો, રસ્તા પર ટ્રક જઈ રહી હતી. તે ટ્રક શાકભાજીથી ભરેલી હતી. ટ્રક ખૂબ ધીમી ગતિ આગળ વધી રહત કારણ કે રતો ખૂબ નાનો ને તૂટે હોતો વે ડ્રાઈવર અને કરેક્ટરને અચાનક ધક્કો લાવાંજ અવાજ સંભળા. ત્યારબાદ તેને પાછ ચિસન અવાજ સંભળા તો તેઓ ટ્રકમાં નીચે આવે. ત્યારે તેઓ જોએ કે બસની ટ્રકને પાછ ટક્કર મારી. અથડામણ એટલી મોટી ન હતી, પરંતુ મુસાફર ડરથી ચીસો પાડવા લાગ્યા હતા. તે બને તપાસ કરવા લાગે કે અમાર કેટલું નુકસાન થાય અને કોઈને કંઈ થાય તો નથી ને કે કોઈને યથ નથી ને. ત્યારે તેમને ખબર પડે કે યા કોઈને થઈ નથી અને અથડામ પર ખૂબ નાની હતીલામાં આતી પોલીસને ગાડી આવી. જ્યાં પોલીસ ટ્રક બરસ ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લાવે. તેને પોલીસ સ્ટેશન લાવવા બાદ તે કહે છે કે તેને સામે કેસ નોંધવામાં આવસ. આ અંગે કાર્યવાહી કરવામાં આવસ. જો તો ટ્રકને છૂટકા મેળવા માંગો છો, જો તમારે અત્યારે ટ્રક લજાવો હો